નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારધારી અને લોકરક્ષક દળ LRDની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ છે અને તે સંદર્ભમાં બંને જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા અરજીપત્રક પણ ભરાઈ ગયા છે. હવે આગામી ટૂંક સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લિખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ લિખિત પરીક્ષામાં ભારતનું બંધારણ પર સારા એવા માર્ક્સનું ભારણ રાખેલ છે. તેથી પરીક્ષાના ઉમેદવારોને જાણકારી માહિતી મળી રહે અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભારતના બંધારણ પર જાણકારી આપતા વિડીયો બનાવવાનું આયોજન કરેલ છે. આ સંદર્ભમાં આજે ભારતનું બંધારણ અને તેની વિશિષ્ટતાઓ પર આપણે ચર્ચા કરીશું. તો ભારતનું બંધારણ શું છે? 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો ત્યારે તેનો વહીવટ કઈ રીતે કરવો, કયા નિયમોને આધારે, કયા કાયદાઓને આધારે કામકાજ કરવું તેની કોઈ સ્પષ્ટતા નહોતી. તે બધું નક્કી કરવા માટે બંધારણ સભાની નિમણૂક કરવામાં આવી અને આ બંધારણ સભાએ વિવિધ દેશોનો તેના જે બંધારણ હતા તેનો અભ્યાસ કરી તેની સારી બાબતો સાંકળી અને આપણી પાસે પણ કેટલીક બાબતો હતી ભારત દેશ પાસે તે પણ તેમાં સાંકળી અને ભારતના બંધારણનો એક ડ્રાફ્ટ તૈયાર કર્યો. 26 નવેમ્બર 1949ના દિવસે આ ડ્રાફ્ટને મંજૂર કરવામાં આવ્યો, એટલે કે ભારતના બંધારણનો સ્વીકાર થયો અને 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણે આ બંધારણનો અમલ કરવાનું શરૂ કર્યું અને તે અન્વયે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર થયું. એટલે કે બંધારણની જોગવાઈઓ અન્વયે ભારતની પ્રજાને સત્તા સોંપવામાં આવી. એટલે કે પ્રજા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે અને આ પ્રતિનિધિઓ આગળ જઈ સરકાર બનાવે અને આ સરકાર આખા દેશનો વહીવટ કરે. 5 વર્ષ પછી પુનઃ ચૂંટણી થાય, પુનઃ પ્રતિનિધિઓ ચૂંટાય અને પુનઃ નવી સરકાર બને અને તે દેશનો વહીવટ કરે. આમ પરોક્ષ રીતે જોઈએ તો પ્રજાના હાથમાં સત્તા સોંપાઈ. તેથી 26 જાન્યુઆરી 1950ને પ્રજાસત્તાક દિન તરીકે ઓળખવામાં આવે છે અને તેની ઉજવણી દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે. 26 નવેમ્બરને સંવિધાન દિન અથવા તો બંધારણ દિન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે, સર્વોચ્ચ નિયમ છે, જે અન્વયે ભારતનો વહીવટ કરવામાં આવે છે. ભારતના બંધારણની વિશિષ્ટતાઓની વાત કરીએ તો ભારતનું બંધારણ સૌથી લાંબુ અને લેખિત છે. તેમાં આમુખનો સમાવેશ છે. એક જ નાગરિકત્વની જોગવાઈ છે. નાગરિકોને મૂળભૂત અધિકારો જે મળવાપાત્ર છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સંસદીય શાસન વ્યવસ્થાનો તેમાં સ્વીકાર છે, જોગવાઈ છે. સમવાયતંત્ર પ્રમાણે શાસન વ્યવસ્થા ચાલે છે અને સામાન્ય સંજોગોમાં સમવાયતંત્ર પ્રમાણે કામકાજ થાય છે. ખાસ સંજોગોમાં તે એકતંત્રી શાસન વ્યવસ્થા પ્રમાણે પણ કામ
કરે છે. ધર્મનિરપેક્ષતા પણ વિશેષતા છે. નાગરિકોને મતાધિકાર આપવામાં આવેલો છે તે પણ એક વિશિષ્ટતા છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો તેમાં સમાવેશ, બંધારણીય સંસ્થાઓને સ્વાયત્તતા, ન્યાયતંત્રની સ્વતંત્રતા, આ આપણા ભારતના બંધારણની વિશિષ્ટતાઓ છે. હવે આ વિશિષ્ટતાઓની વિશદ ચર્ચા કરીએ તો ભારતનું બંધારણ એ સૌથી લાંબુ બંધારણ છે, કારણ કે એમાં ભારતનું બંધારણ એ કુલ 22 ભાગમાં વહેંચાયેલું છે, 22 ભાગનું બનેલું છે. અત્યારે તેના જે સબ અથવા તો ઉપભાગ ઉમેરેલા છે તેને ધ્યાનમાં લેતા તો આમ તો 25 ભાગ થાય છે, પરંતુ 22 ભાગથી બનેલું છે. તેમાં 448 અનુચ્છેદ આર્ટિકલ્સનો સમાવેશ થાય છે. 12 પરિશિષ્ટ અથવા શેડ્યુલ છે. અને વિશ્વમાં જે અન્ય દેશોમાં જે સારી બાબતો હતી તેને સમાવીને તેમ અને આપણી પાસે જે બાબતો હતી તે બધી જ બાબતોને સાંકળી અને આ બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. અને સૌ વિશ્વમાં જે લાંબામાં લાંબા બંધારણ છે તે પૈકીનું આ એક લાંબુ બંધારણ છે. તો આપણું બંધારણ લેખિત સ્વરૂપમાં છે, ભારતનું બંધારણ લિખિત સ્વરૂપમાં છે. તેના કારણે નાગરિકોને કે દરેકને એમાં શું બાબતોનો સમાવેશ કરેલ છે, શું બાબતોની જોગવાઈ છે તે ગમે તે દિવસે ગમે તે સમયે જોઈ શકાય છે, વાંચી શકાય છે, તેની સમીક્ષા કરી શકાય છે અને તેનો અમલ કરાવી શકાય છે અને અમલ થાય છે કે નહીં તે પણ જોઈ શકાય છે. આમ વિશ્વનું તે સૌથી લાંબુ અને લેખિત બંધારણ હોય તે તેની વિશિષ્ટતા છે. આમુખનો સમાવેશ એ પણ ભારતના બંધારણની વિશિષ્ટ જોગવાઈ છે. આમુખ એટલે શું? આપણે કોઈ પણ પુસ્તક કે પુસ્તિકા વાંચીએ છીએ, જોઈએ છીએ તો તેની શરૂઆતમાં આ પુસ્તકમાં શું કહેવા માગે છે તે બાબત સ્પષ્ટ કરતો, તેનો હાર્દ રજૂ કરતું એક પ્રસ્તાવના શરૂઆતમાં લખેલી હોય છે. અને આ પ્રસ્તાવના દ્વારા પુસ્તકમાંની જે કંઈ બાબતો છે તેનો એટ અ ગ્લાન્સ આપણને ખ્યાલ આવી જાય છે. એ જ પ્રમાણે ભારતના બંધારણમાં પણ શું જોગવાઈઓ છે, તે કઈ દિશામાં કામ કરવા માગે છે અને કામ કરશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ, જોઈએ તો એનો નિચોડ આખા બંધારણનો તે આ આમુખમાં દર્શાવેલો છે. આમુખ ખૂબ સરસ રીતે લખાયેલું છે અને જાણે કે ભારતના નાગરિકોએ પોતે એ લખ્યું હોય તે પ્રમાણે લખવામાં આવ્યું છે કે અમે ભારતના નાગરિકો, ભારતને સાર્વભૌમ, પ્રજાસત્તાક, લોકતાંત્રિક દેશ તરીકે અને એ પ્રમાણે અનુસરવા માટે આ ભારતનું બંધારણ અમે તૈયાર કર્યું છે અને
તેનો અમે સ્વીકાર કરીએ છીએ. જાણે કે પોતે જ ભારતના લોકો સ્વીકાર કરતા હતા એ પ્રકારના શબ્દોનો તેમાં સમાવેશ કરેલો છે, શબ્દો લખેલા છે. એટલે આ પ્રકારે આમુખ ખૂબ વિશિષ્ટ છે. ભારતના નાગરિકોને એક જ નાગરિકત્વ આપવામાં આવેલું છે. ભારતનો નાગરિક ભારતીય નાગરિક તરીકે ઓળખાય છે. કોઈ નાગરિક ગુજરાતમાં રહેતો હોય, બીજો કોઈ નાગરિક મહારાષ્ટ્રમાં રહેતો હોય, કોઈ આસામમાં રહે, કોઈ ઉત્તર પ્રદેશમાં રહે, કોઈ આંધ્રપ્રદેશમાં રહે, પણ તેઓ બધા ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ કે આસામના નાગરિક તરીકે ન ઓળખાતા ફક્ત ભારતના નાગરિક તરીકે એટલે કે ભારતીય નાગરિક તરીકે ઓળખાય છે. એટલે એમને એક જ નાગરિકત્વ પ્રાપ્ત છે. એટલે આ એક વિશિષ્ટતા છે. ભારતના નાગરિકોને જે મળવાપાત્ર મૂળભૂત હક્કો છે અથવા અધિકારો છે તેનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે કરવામાં આવેલો છે. ભારતના નાગરિકોને કુલ 6 પ્રકારના મૂળભૂત અધિકારો મળે છે જે તેના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. એટલે એ સ્પષ્ટ રૂપે, સ્પષ્ટ રીતે લેખિતમાં ભારતના બંધારણમાં તેને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તેની વિશિષ્ટતા છે. ભારતના બંધારણની અંદર સંસદીય શાસન વ્યવસ્થાનો સમાવેશ કરેલ છે. એટલે કે ભારતના લોકો, નાગરિકો પોતાને મળેલા મતાધિકાર દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. આ પ્રતિનિધિઓ સંસદ સભ્ય કહેવાય છે અને તે સંસદમાં જઈ અને સંસદમાં બહુમતી ધરાવતો પક્ષ હોય તે કારોબારી અથવા સરકાર બનાવે છે અને આ સરકાર કે કારોબારી દેશનો વહીવટ કરે છે. પરંતુ આ કારોબારી સંસદને જવાબ આપવા માટે બંધાયેલી છે અને જે કંઈ કાર્યવાહી કરે તે સંસદને જાણ કરવી પડે છે, તેની મંજૂરી લેવી પડે છે. એટલે આપણે આ સંસદીય શાસન વ્યવસ્થા સ્વીકારી છે. એક એની વિશિષ્ટતા છે. ભારત એક ગણ અથવા તો સંઘ છે, રાજ્યોનો સંઘ છે. તેમાં જુદા જુદા રાજ્યો આવેલા છે. દરેક રાજ્યમાં પોતાની રાજ્ય સરકાર છે અને સમગ્ર દેશનો વહીવટ કરવા માટે એક સંઘ સરકાર છે. અને આ સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવેલી છે. કયા વિષયો ઉપર સંઘ સરકાર કાયદા બનાવશે અને તેનું પાલન કરાવશે, રાજ્ય સરકાર કયા વિષયો ઉપર પોતાની સત્તા પ્રમાણે કાયદા બનાવશે, નિયમો બનાવશે અને તેનો અમલીકરણ તેના રાજ્યમાં કરાવશે, એ સ્પષ્ટ કરેલ છે. કેટલીક બાબતો, કેટલાક વિષયોમાં બંનેને સત્તા આપવામાં આવેલી છે. એટલે આ રીતે બંધારણમાં આની સ્પષ્ટ વહેંચણી અથવા જોગવાઈ કરેલ છે. તે જોતાં આને સમવાય તંત્ર કહેવામાં આવે છે અને આપણે ભારતના બંધારણમાં સમવાય તંત્રનો ખ્યાલ અથવા તો સમવાય તંત્રને સ્વીકારવામાં આવેલું છે અને દેશનો વહીવટ આ સમવાય તંત્ર પ્રમાણે ચાલે છે. કેટલાક સામાન્ય સંજોગોમાં આ પ્રમાણે સમવાય તંત્ર કામ કરે છે, પરંતુ કેટલાક ખાસ સંજોગો જેને આપણે આંતરિક કટોકટી અથવા
બાહ્ય કટોકટી તરીકે ઓળખીએ છીએ તે સંજોગોમાં એકતંત્રી શાસન વ્યવસ્થા પણ ચાલે છે. એટલે કે સંઘ સરકારને એ વખતે સત્તા મળી જાય છે અને સંઘ સરકારના કાયદા નિયમો પ્રમાણે સમગ્ર દેશનો વહીવટ ચાલે છે અને સમગ્ર દેશની જે સરકારો છે અને નાગરિકો છે તેને અનુસરે છે. આમ સમવાયતંત્ર સામાન્ય સંજોગોમાં અને ખાસ સંજોગોમાં એકતંત્રી શાસન વ્યવસ્થા થાય છે તે પણ એક વિશિષ્ટતા છે. ધર્મનિરપેક્ષતા પણ ભારતના બંધારણની વિશિષ્ટતા છે. તે અન્વયે ભારતના બંધારણમાં કોઈ એક ધર્મને રાષ્ટ્રધર્મ કે રાજધર્મ તરીકે પ્રસ્થાપિત કરેલ નથી. બંધારણ અન્વયે ભારતનો નાગરિક કોઈ પણ ધર્મ પાળી શકે છે અને દરેક ધર્મનું સન્માન, આદર, સત્કાર કરવામાં આવે છે. એટલે દરેકને સરખું માન આપવામાં આવે છે. એ રીતે ભારતનું બંધારણ નિરપેક્ષતા માટે એક વિશિષ્ટતા ધરાવે છે. ભારતના નાગરિકોને પોતાના પ્રતિનિધિઓને ચૂંટવા માટેનો એક મતાધિકાર આપવામાં આવે છે અને તે લેખિતમાં સ્પષ્ટ રીતે આપવામાં આવેલો હોવાને કારણે નાગરિકો પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે. પોતાના એ પ્રતિનિધિઓ સંસદ સભ્યો કહેવાય છે અને તેમાંથી સરકાર બને છે અને સરકાર દેશનો વહીવટ કરે છે. એટલે આમ મતાધિકાર દ્વારા નાગરિકને સત્તામાં ભાગીદારી સોંપવામાં આવેલી છે. એટલે આ મતાધિકાર જે લિખિત સ્વરૂપમાં બંધારણમાં આપવામાં આવેલો છે તે એક વિશિષ્ટતા છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરીએ તો કાયદા અને નિયમો અનુસાર દરેક સરકાર અને નાગરિકોએ કામ કરવાનું રહે છે. પરંતુ કોઈ પણ પક્ષની સરકાર આવે તો એણે કઈ દિશામાં, કઈ મર્યાદામાં નિયમો બનાવવાના છે, કાયદા કરવાના છે અને તેણે કઈ દિશામાં આગળ વધવાનું છે તે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવવામાં આવેલ છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એક કોઈ કાયદો કે નિયમ નથી, તેમ છતાં તે દેશને કઈ દિશામાં જવાનું છે અને દેશના દરેકે દરેક નાગરિકનો સર્વાંગી વિકાસ થાય તે દ્રષ્ટિને ધ્યાનમાં રાખી, બધાને સાથે રાખી અને દેશના નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય તે પ્રકારે કાર્ય કરવાની છે. તે બાબતો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં દર્શાવેલ છે અને આ સિદ્ધાંતો અન્વયે જ કોઈ પણ સરકારે કામ કરવાનું રહે છે. તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ એ ભારતના બંધારણની વિશિષ્ટતા છે. ભારત દેશમાં ચૂંટણી પંચ, કોમ્પ્ટ્રોલર, ઓડિટર એન્ડ જનરલ જે કેગ તરીકે ઓળખાય છે એવી બંધારણીય સંસ્થાઓ કાર્ય કરે છે અને આ બંધારણીય સંસ્થાઓ સ્વતંત્ર રૂપે કામ કરે અને તેમને કોઈ સરકારી દખલગીરી કે અન્ય કોઈ બાબતો અન્ય કોઈ દ્વારા દખલગીરી ન થાય તે માટે તેમને સ્વાયત્તતા
સોંપવામાં આવી છે અને તે સ્વાયત્તતા બંધારણમાં તેની સ્પષ્ટ જોગવાઈ છે. આના કારણે બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા પણ એક વિશિષ્ટતા છે. ભારતના બંધારણમાં ન્યાયતંત્રની જોગવાઈ કરી છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે. આપણા 3 સ્તંભ ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિ સર્વોચ્ચ પદે, તેમના હાથ નીચે સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર એમ 3 સ્તંભ છે અને એ દરેકે દરેક સ્વતંત્ર રીતે કામ કરે છે. તેમ છતાં કારોબારી એ સંસદને જવાબદાર છે, સંસદમાંથી કારોબારી બને છે, જ્યારે ન્યાયતંત્ર, જેમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, નીચલી કોર્ટ, જિલ્લાની કોર્ટો અને અન્ય કોર્ટોનો સમાવેશ થાય છે, તો ન્યાયતંત્રને સ્વતંત્રતા આપવામાં આવી છે અને તે સ્વતંત્ર રીતે પોતાની પ્રક્રિયા કરે છે. તેમાં સંસદ કે સરકારની કોઈ દખલગીરી કે અડચણ થઈ શકતી નથી, હસ્તક્ષેપ થઈ શકતો નથી અને આ જોગવાઈને કારણે ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. બંધારણ અન્વયે સંસદ સર્વોચ્ચ છે. બંધારણ અન્વયે સંસદ એ પોતે કાયદા બનાવે છે, નિયમો બનાવે છે અને તે અન્વયે દેશનો વહીવટ થાય છે. પરંતુ આ કાયદા એ બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને બને છે ને, તેની સમીક્ષા ન્યાયતંત્ર કરી શકે છે, ન્યાયતંત્ર પાસે કરાવી શકાય છે. એટલે ન્યાયતંત્ર એ સમીક્ષા કે અભિપ્રાય આપવા માટે સ્વતંત્ર છે અને આ જોગવાઈ એક ખાસ ભારતના બંધારણની વિશિષ્ટતા છે. અગાઉ કહ્યું એ પ્રમાણે ભારતનું બંધારણ ખૂબ જ સરસ રીતે લખાયેલ છે. તેના કારણે તે લાંબુ થયું છે અને તેમાં 22 ભાગ, 448 અનુચ્છેદ અથવા આર્ટિકલ્સ અને 12 પરિશિષ્ટનો સમાવેશ થાય છે. ભારતના બંધારણની આગળ વાત કરીએ તો ભારતના બંધારણમાં આપણે વિવિધ દેશોના બંધારણમાંથી કેટલીક બાબતો ધ્યાને લીધી છે. એટલે કે ભારતનું બંધારણ સંપૂર્ણપણે નવું નથી. તેને એક બેગ ઓફ બોરોઈંગ્સ પણ કહેવામાં આવેલું છે અને તેની વાત કરીએ તો વિવિધ દેશોમાંથી કેટલીક બાબતો જે આપણે લીધી છે તેની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો અમેરિકાના બંધારણમાંથી આપણે આમુખ, મૂળભૂત અધિકારો, ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, ન્યાયપાલિકાની સ્વતંત્રતા, સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને દૂર કરવા માટેની પ્રક્રિયા, રાષ્ટ્રપતિની સામે મહાભિયોગ ચલાવી શકાય. તો બ્રિટન પાસેથી સંસદીય શાસન પ્રણાલી, કાયદાનું શાસન, કાયદાકીય પ્રક્રિયા, દ્વિગૃહી સંસદ, જે આપણે રાજ્યસભા અને લોકસભા તરીકે ઓળખીએ છીએ, એક નાગરિકતા, કેબિનેટ પદ્ધતિ, સંસદીય વિશેષાધિકાર. તો આયર્લેન્ડ જે છે, દેશ છે, તેની પાસેથી આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો,
રાજ્યસભામાં જે 12 સભ્યો નીમવામાં આવે છે તે રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા. તો કેનેડા પાસેથી સશક્ત સંઘ સરકાર હોવી જોઈએ તે પ્રકારનું સમવાયી તંત્ર, રાજ્યપાલની કે રાજ્યમાં નિમણૂક જે કેન્દ્ર દ્વારા અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તે, સર્વોચ્ચ અદાલત જે એક ન્યાય સલાહકાર તરીકે પણ કામ કરે છે તે એનું અધિકાર ક્ષેત્ર. ઓસ્ટ્રેલિયામાં સમવર્તી યાદી એટલે કે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે વિષયોની જે યાદી સ્પષ્ટપણે કરવામાં આવી છે તે એ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. વેપાર અને વાણિજ્ય દરેક નાગરિક કરી શકે તેની સ્વતંત્રતા આપવામાં આવી છે તે, અને સંસદના બંને ગૃહોની એક સંયુક્ત બેઠક બોલાવી શકાય છે તે પણ એક ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે લીધેલું છે. ફ્રાન્સનું બંધારણ જે છે એમાં ગણતંત્ર એટલે કે આપણે એક ગણ છે રાજ્યનો, તે પ્રકારે જે ગણતંત્ર અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો આદર્શ તેમાંથી લીધેલા છે. દક્ષિણ આફ્રિકા પાસેથી આપણે બંધારણીય સુધારાની પ્રક્રિયા કરી શકાય છે. બંધારણ એ આ વિશેષતાઓની ચર્ચા કરી, પરંતુ બંધારણ એક પ્રકારે કઠોર છે, પરંતુ તેમાં સુધારા પણ શક્ય છે. 2/3 બહુમતી દ્વારા લોકસભા કે રાજ્યસભા દ્વારા તેમાં સ્વતંત્ર જે બંધારણીય સુધારા માટેના પ્રક્રિયા કરી શકાય છે અને બંને ગૃહમાં તે પસાર થવાના કારણે બંધારણીય સુધારા કરી શકાય છે. તો આ જે જોગવાઈ જે છે તે દક્ષિણ આફ્રિકા પાસેથી લીધેલી છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જે કરવામાં આવે છે તે પણ દક્ષિણ આફ્રિકાના બંધારણને ધ્યાને લઈ આપણે આપણા ત્યાં વ્યવસ્થા ગોઠવી છે. જર્મની જે છે તેમાં અમુક સમયે એટલે કે કટોકટીના સમયે મૂળભૂત અધિકારોને મોકૂફ રાખવામાં આવે છે. એટલે કટોકટીની જે જોગવાઈ જે છે એ આપણે જર્મનીના બંધારણમાંથી લીધેલી છે. તો હાલનું જે રશિયા છે તે પહેલાં USSR એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા તરીકે ઓળખાતું હતું. એક સોવિયત રશિયાનો જે સંઘ હતો એના બંધારણમાં જે મૂળભૂત ફરજો હતી અને આમુખમાં સામાજિક, આર્થિક અને રાજનૈતિકના સિદ્ધાંતો, ન્યાયના સિદ્ધાંતો જે છે તે આપણે રશિયા પાસેથી લીધેલા છે. અને જાપાન પાસેથી આપણે કોઈ પણ પ્રક્રિયા કરીએ તો કાયદા દ્વારા એ જે પ્રક્રિયા કરીએ છીએ એ કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા તે જોગવાઈ આપણે લીધી છે. આમ આ સમગ્ર બાબતોને ધ્યાને લેતા ભારતનું બંધારણ વિશિષ્ટ છે અને તે અન્વયે દેશનો વહીવટ ચાલે છે. તો આજે આપણે ભારતનું બંધારણ, તેની વિશિષ્ટતાઓ અને કઈ જોગવાઈ આપણે શેમાંથી, કયા દેશના બંધારણમાંથી આપણે સ્વીકારી છે તે જોયું. હવે પછીના વિડીયોમાં આ જ બાબતોને વિશદ રીતે તેમાં શું શું જોગવાઈઓ છે તેની વિશદ ચર્ચા કરીશું.
અપેક્ષા રાખવામાં આવે છે કે આ વિડીયો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે ઉપયોગી અને માર્ગદર્શક બની રહેશે. આપ આ ચેનલના સબસ્ક્રાઈબર હોય અને આપ જો ઉમેદવારો હોય તો ચોક્કસ આપને ઉપયોગી થશે. જો આપ સબસ્ક્રાઈબર ન હોય તો આ વિડીયો આપના સંબંધી મિત્ર વર્તુળમાં ફોરવર્ડ કરજો અને તેમને વિડીયોને જોવા માટે કહેજો, તેથી એમને માર્ગદર્શન મળી રહે. અને જો આપ સબસ્ક્રાઈબર ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આગામી વિડીયો આપની સુધી પહોંચી શકે. અને યોગ્ય લાગે, પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.